વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું કે જો સરકાર રજા આપે તો તે પાકિસ્તાનમાં જઈ આત્મઘાતી હુમલા માટે તૈયાર છે। એટલું જ નહીં, તેમના કાર્યકર્તાઓ પણ આત્મઘાતી બનવા માટે તૈયાર હોવાની વાત મધુ શ્રીવાસ્તવે કરી છે, જેનાથી વિવાદ જાગ્યો છે। પુલવામા હુમલાને લઈને તેમણે આ નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે વારંવાર હુમલાને લઈ હવે પાકિસ્તાનને મજા ચખાડવી જોઈએ અને જો સરકાર રજા આપે તો સરકાર શસ્ત્રો આપે તો અમે આત્મઘાતી હુમલા માટે પણ તૈયાર છીએ। આમ મધુ શ્રીવાસ્તવ પોતાના નિવેદનને લઈને ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે। અભિનંદન પાઠવું છું અને જે છોડી દીધા છે જે એમને અભિનંદન પાઠવું છું, પણ વારંવાર છાછવારે આત્મઘાતી બનીને આતંકવાદી બનીને જે હુમલાઓ અમારા હિન્દુસ્તાન પર કરતા આવ્યા છે આ લોકો, એમને ખરેખર એમને મજો ચખાવવા જરૂરી છે ને મજો ચખાવવા માટે અમારી સરકાર અમને રજા આપે, અમારી સરકાર અમને જો શસ્ત્ર આપે, અમારી સરકાર અમને કહે તો અમે અમારા કાર્યકર્તાઓ આત્મઘાતી બનવાની અમારી તૈયારી છે। જાનની પ્રાણ આપવાની આહુતિ અમારી તૈયારી છે। દેશને હિન્દુસ્તાનના માટે બલિદાન થવા અમારી તૈયારી છે।